ઓય, હું તમને શું કહું છું? હું બોલ ને. આપણે 2 દી પહેલા સંબંધની વાત કરવા ગયા થા, એનું તમે કાંઈ વિચાર્યું? ત્યાં મારું બહુ મન નહોતું માનતું એટલે મેં તને વાત ન કરી. કેમ, તમને વાંધો શું છે? એને ઘરમાં કેટલું સારું છે, કઈડો મોટો બંગલો છે, કેટલા રૂપિયાવાળા છે, ઘરમાં કેટલી ગાડીઓ છે, બધી રૂમમાં એસ્યુ છે, છોકરોય કેટલો રૂપાળો છે. તમને વાંધો શું છે? આપણે અહીંયા બેહવા ગયા હતા, એવડો મોટો બંગલો હતો, પણ તે જોયું તું એકીને બોલવાની કે ભાન છે? નાના રે કેમ વાત કરવી, મોટા રે કેમ વાત કરવી, સંસ્કાર જેવું કાંઈ હતું? બંગલા ને ગાડીઓ ને એસ્યુ ને આ બધી સુવિધા કહેવાય, માણસાઈ થોડી કહેવાય. આવા માણસ કેટલો સંબંધ કરાય? એ ઘરમાં કદાચ ને ગમે એટલી સુવિધા હોય તો શું કામની? આપણે સંબંધ જોવા જઈએ ને એ માણસનો વ્યવહાર જોવો જોઈએ, એનામાં માણસાઈ કેવી છે જોવી જોઈએ, સંસ્કાર જોવા જોઈએ. નકરા રૂપના થોડા રોટલા થાય. આપણે જોવા ગયા હતા એની પાસે પૈસાની તો તાણ નથી, પણ હાજે પરિવારના સભ્યો જો સાથે બેસીને જમી ન શકતા હોય ત્યાં દીકરી દઈને શું કામ છે? પણ કે મિલકત જોઈને તો બેનને નહીં દઈ દેવાય. આપણે છોકરાના સંસ્કારે જોવા પડે ને. હા, તમારી વાત સાચી છે. મેં આવું લાંબુ નહોતું વિચાર્યું. છોકરો સંસ્કારી હશે, એને ભાગમાં હશે તો બધું થાહે. તો મિત્રો, આ વિડીયોમાં તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો દરેક પરિવાર સુધી પહોંચાડજો.